મિત્રો આપણી વાડીએ ઘનશ્યામભાઈ આવી ગયા છે ને ઘનશ્યામભાઈ ને મસ્ત મજાનું પોપિયું ખવડાવવાનું છે. લો ઘનશ્યામભાઈ તોડી લો. પોપિયું બાકી કઈ ઘટે નહીં એવું છે. કેમ છે બાકી પોપિયું? વાહ ભાઈ વાહ. જો હાલો મિત્રો પોપિયું ખાવું હોય તો વહી આવો. હાલો મિત્રો ઘનશ્યામભાઈ આવ્યા છે તો આપણે એને પોપિયું ખવડાવવાનું છે. મસ્ત મજાનું તાજું પોપિયું પાક્કલ કા ઘનશ્યામભાઈ? હાલો ઘનશ્યામભાઈ હાલો સુધારવાનું ચાલો. ટૂંક સમયમાં પછી આપણે કેરી ખાવાની છે. હા હવે કેરીની સીઝન આવી જાય 2 મહિના પછી કા. હાલો ભાઈ આપણી વાડીએ ભાઈ ઘનશ્યામભાઈ આવ્યા છે એટલે ભાઈ બહુ મજા આવે છે ભાઈ ને આવી રીતના ભાઈ વાડીએ છે ને ભાઈ ઘનશ્યામભાઈ આવે ને તે અમે ભાઈ નથ નવું ખાતા હોય. ક્યારેક નાળિયેર આંબી ક્યારેક કેરી ખાઈ ને આજે તો ભાઈ છે ને પપૈયું ખાવાનું છે. પપૈયું એટલે ઘનશ્યામભાઈ ક્યાં વહી ગયા? હા હાલો ભાઈ તો ભાઈ બેયને મારે ખાવાનું છે. ખેતરની વચ્ચે વચ્ચે પપૈયું સુધારવાનું છે ને ખાવાનું છે ભાઈ. તમારે પપૈયું ખાવું હોય તો આવી જાવ ભાઈ. ના એ તો ભાઈ વાડીએ ગલકા ઉતાર્યા છે મસ્ત મજાના. વાહ વાહ ઘનશ્યામભાઈ કેમ છે? વાહ કાંઈ ઘટે નહીં બાકી. બી કેટલા કઈ છે ઘનશ્યામભાઈ? એ તો ભાઈ તમને ખબર હોય. હવે આગળ બતાવી ભાઈ કેટલાક બી છે. જો ભાઈ તમારે પપૈયું ખાવું હોય તો આપણી વાડીએ પૈસા લાવવું પડે તો આવું પપૈયું ખાવા મળે. બાકી તમને માર્કેટમાં તો ઓલું કેવું નાખેલું હોય કાર્બન નાખેલા પપૈયા મળે તમને. ના એ ખાવું હોય ને ભાઈ તો એકદમ ઓરિજિનલ હો ભાઈ. જો ઓર્ગેનિક. વાહ ભાઈ વાહ વાહ ઘનશ્યામભાઈ વાહ. સુપર છે હો ભાઈ. આમ જો બી જો કેમ છે મસ્ત મજાનો. તો કઈ ઘટે આમ જો તમારે કઈ ઘટે નહીં હો ભાઈ. હાલો મિત્રો તો હવે પપૈયું ખાઈ લઈએ.